साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे। આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ફરી એકવાર તાળીઓના જોરદાર ગડગડાટથી તેમનું અભિવાદન કરીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રીનું ફૂલહારથી સ્વાગત રાજ્ય મંત્રીમંડળના સભ્યોને પણ હું આ સ્વાગતમાં સહભાગી થવા વિનંતી કરું છું. ભારતની જનતાના હૃદય સમ્રાટ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું ફૂલહારથી હાર્દિક સ્વાગત. અને હવે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી પરબતભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ દવે સહિત ભાજપ ટીમને આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રીનું ફૂલહારથી સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. શતમ જીવ શરદઃ. આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું હાર્દિક સ્વાગત. અને હવે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને બનાસની આન બાન અને શાન સમી પાઘડી પહેરાવીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવા વિનંતી કરું છું. સાથે જ બનાસની બહેનોએ જાતે ભરત ભરીને બનાવેલી કોટી પહેરાવીને માનનીય ચેરમેન શ્રીના નેતૃત્વ હેઠળ વાઇસ ચેરમેન શ્રી માવજીભાઈ દેસાઈ સાથે સમગ્ર સંચાલક મંડળ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું વિશેષ અભિવાદન કરશે. અંબાજીથી મા જગદંબાના આશીર્વાદના પ્રસાદરૂપ છબીની પ્રતીક ભેટ આપી સંચાલક મંડળના સભ્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે. હાર્દિક અભિવાદન માનનીય પ્રધાનમંત્રી શ્રી. આંગણે આવેલા મોંઘેરા અવસરને દીપાવવા માટે આપનું હાર્દિક અભિવાદન. સાથે સાથે આજે ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીની પુસ્તિકા પ્રદાન કરી સભ્યશ્રીઓ આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રીનું પ્રસંગોચિત સ્વાગત કરશે. અને બનાસના ગૌરવ સમી કાંકરેજ ગાયની પ્રતિમા માનનીય પ્રધાનમંત્રી શ્રીને અર્પણ કરી સંચાલક મંડળ પ્રતિકાત્મક સ્વાગત કરશે. માનનીય ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી અને બનાસના સંચાલક મંડળના સભ્યો દ્વારા ખૂબ લોક લાડીલા હૃદય સમ્રાટ પ્રધાનમંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન. બોલો ભારત માતા કી. અને સમગ્ર સંચાલક મંડળ ભારત વર્ષની કૃષિ પેદાશોમાંથી બનાવેલા ભારતના નકશાની પ્રતિકૃતિરૂપ હાર પહેરાવી આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. બોલો ફરી એકવાર સમગ્ર વિશ્વમાં જેનો જયઘોષ સંભળાય તે રીતે ભારત માતા કી. માનનીય પ્રધાનમંત્રી શ્રી, દેશની પ્રજા માટે જ્યારે આપ શ્રી આટલા સાહસિક નિર્ણયો લઈ રહ્યા છો ત્યારે બનાસકાંઠાની સ્ત્રી શક્તિના પ્રતિનિધિ તરીકે જિલ્લાની 5 બહેનોને વિનંતી કે આપ સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું ઓવારણા લઈને અભિવાદન કરશો. સૌરાષ્ટ્રમાં જેને દુખણા
અને ઉત્તર ગુજરાતમાં જેને ભૂમણા કહે છે અને ગુજરાતીમાં ઓવારણા, તેના દ્વારા આપ શ્રીનું ઉષ્માભર્યું અભિવાદન. માન્ય પ્રધાનમંત્રી શ્રીનું ઉષ્માભર્યું અભિવાદન જિલ્લાની 5 બહેનો દ્વારા. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે માન્ય ચેરમેન શ્રી બનાસ ડેરી પ્રોડક્ટ્સ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરશે. ઘણી ખમ્મા આપણા વહાલા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રીને અને ડેરી પ્રોડક્ટ્સથી માન્ય ચેરમેન શ્રી શંકરભાઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરશે. બોલો ફરી એકવાર, ભારત માતા કી. ધન્યવાદ. અને હવે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા વાઇસ ચેરમેન શ્રી માવજીભાઈ દેસાઈને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું કાંકરેજ ગાયની પ્રતિમા, શાલ અને બનાસ ડેરીની પ્રોડક્ટ્સ દ્વારા સ્વાગત કરવા વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું હાર્દિક ઉષ્માભર્યું અભિવાદન. બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આંગણે અણમોલ અવસર છે, મોંઘેરો અવસર છે, ત્યારે ફરી એકવાર મંચસ્થ તમામ મહાનુભાવોનો હાર્દિક ધન્યવાદ કરતા હું બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને સ્વાગત પ્રવચન કરવા વિનંતી કરું છું. શ્રી શંકરભાઈ ચૌધરી. બોલો ભારત માતા કી. આજનો દિવસ ધન્યવાદ. આજનો દિવસ એ ગીતા જયંતિનો દિવસ છે અને આજનો દિવસ એ બનાસકાંઠા જિલ્લાના ભાગ્યોદયનો દિવસ પણ છે. ભાગ્યોદયનો દિવસ હું માત્ર એટલા માટે નથી કહેતો કે બનાસકાંઠા જિલ્લા ભારત વર્ષની અંદર હોય છતાં પણ 30 વર્ષ સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રધાનમંત્રીશ્રીના પગલાં ક્યારે થયેલા ન હતા અને આજે આ ધરતીનું સંતાન અને દેશના પ્રધાનમંત્રી શ્રી આ બનાસકાંઠા જિલ્લાની અંદર પધાર્યા છે. પરંતુ હું એટલા માટે નથી કહેતો. આજે રિયલ સાચા અર્થની અંદર 15 વર્ષના પુરુષાર્થના કારણે મોદી સાહેબે જે બનાસકાંઠાની કાયા પલટ કરી. બનાસકાંઠા એટલે દુષ્કાળ, બનાસકાંઠા એટલે વારંવાર અછત, બનાસકાંઠા એટલે રાજ્યની અંદર સૌથી પછાત જિલ્લો આવું ગણાતું હતું. તેની અંદર છેલ્લા 15 વર્ષની અંદર જે પુરુષાર્થ કર્યો, બનાસકાંઠા પ્રત્યેનો જે પ્રેમ અને લાગણી રહી, એના કારણે માન્ય મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાને એક આગવું સ્થાન અપાવ્યું છે. આજે દાડમની અંદર ગુજરાતની અંદર પહેલા નંબરે બનાસકાંઠા પ્રોડક્શનની અંદર પહોંચ્યો છે. આજે મગફળીની અંદર બનાસકાંઠા જિલ્લો પહેલા નંબરે રાજ્યની અંદર પહોંચ્યો છે. બાજરીની અંદર બીજા નંબરે, જીરાની અંદર બીજા નંબરે અને દૂધની અંદર સમગ્ર એશિયા ખંડની અંદર પ્રથમ નંબરે આજે બનાસકાંઠા જિલ્લો પહોંચ્યો છે. એવું જ કામ દિવેલાની અંદર પણ થઈ રહ્યું છે. દિવેલાની અંદર પણ આજે પહેલા નંબરે સમગ્ર એશિયા ખંડની અંદર બનાસકાંઠા જિલ્લો આપણો પહોંચ્યો છે. એવું જ બટાકાની અંદર પણ બનાસકાંઠા જિલ્લો સમગ્ર ભારતની અંદર પહેલા નંબરે પહોંચ્યો છે. મિત્રો, પહોંચવા પાછળનું કારણ શું? સૌથી પહેલું કારણ, રણ જેવા પ્રદેશની અંદર નર્મદાનું પાણી પહોંચાડી, કેનાલોની વ્યવસ્થા કરી, સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને ડ્રીપ અને સ્પ્રિંકલર
અપનાવતા ખેડૂતો થાય તો આખી મોટી ક્રાંતિ થશે એ મંત્ર આપ્યો, પ્રોત્સાહન આપી, મદદ કરી. એના કારણે કરીને બનાસકાંઠા આજે લીલો દેખાય છે, આજે હરિયાળો દેખાય છે. અને સાથે સાથે દૂધના વ્યવસાયની અંદર ઉત્પાદન તો દૂધ કરીએ, પરંતુ ફ્રીજ કે બાકી કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ નથી આપણે ત્યાં. મોદી સાહેબે 24 કલાક વીજળી જ્યોતિર્ગામના કારણે આપી અને આજે ગામો ગામ બલ્ક યુનિટની વ્યવસ્થા આપણી ડેરીઓ સુધી કરી શક્યા. એના કારણે સમગ્ર એશિયાની અંદર પહેલા નંબરે આપણે પહોંચી શક્યા છીએ. આટલું તો મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે કર્યું જ કર્યું, પરંતુ આજનો દિવસ, આજે એમની જે પ્રેરણા અને માર્ગદર્શનના કારણે બનાસકાંઠા જિલ્લો આવનારા 10 વર્ષની અંદર માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પરંતુ એમના માર્ગદર્શનને કારણે, એમની મદદના કારણે હિન્દુસ્તાનની અંદર પહેલા નંબરનો જિલ્લો બનવા માટે આગળ વધી રહ્યો છે. અને એનું કારણ એ છે કે દૂધના એક વ્યવસાયને કારણે દર મહિને આપણે 300 કરોડ રૂપિયા ખેડૂતો, પશુપાલકો સુધી ડાયરેક્ટ પહોંચતા કરી શકીએ છીએ. એક દૂધના કારણે આ વ્યવસ્થા થતી હોય તો હવે માન્ય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે આજે તેલ બિયાનો 500 મેટ્રિક ટનનો, જે આખા હિન્દુસ્તાનમાં કોઓપરેટિવ સેક્ટરમાં ક્યાંય નથી તે પ્રમાણેનો તેલ બિયાનો પ્લાન્ટ આજે માન્ય પ્રધાનમંત્રીશ્રી એનું ઉદ્ઘાટન માટેના, એટલે એને કામ કાર્યરત કરવા માટેના શ્રી ગણેશ કરવા માટે જઈ રહ્યા છે. જૂન મહિના સુધીમાં એને કાર્યરત કરી આપણી મગફળીમાંથી તેલ બનાવી, ફિલ્ટર કરી અને અમૂલ બ્રાન્ડના નામે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનું તેલ સમગ્ર દુનિયાની અંદર આપણે વેચવાનું કરીશું. એટલે વેલ્યુ એડિશનમાં એક કામ દૂધના કારણે થયું, તેલ બિયાની અંદર પણ આવું કામ થશે. બીજું આપણું દાડમ, એ દાડમની વ્યવસ્થાની અંદર પણ બનાસકાંઠાનું દાડમ આપણું દાણા બનાવી ફ્રોઝર કરી અને એના આઈસ્ક્રીમની અંદર પેક થઈ અને દાણા વેચાય, અને સાથે સાથે દાડમનો જ્યુસ પણ અમૂલ બ્રાન્ડના નામે વેચાય. એના માટે પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનને કારણે અમૂલ બ્રાન્ડે પણ આપણને સહમતિ આપી છે. અને એવું જ કામ આપણા બટાકા, એમાંથી વેલ્યુ એડિશન થાય, એની ચીપ બને, એમાંથી અલગ વિવિધ આઇટમો બને, અને બધાનું કુલ મિલાવીને માર્કેટ અમૂલ બ્રાન્ડના નામે થાય તો 3 પાર્ટ વેલ્યુ એડિશન માટેના આ રહ્યા. અને એના સિવાય પણ એક એગ્રો પાર્કની વ્યવસ્થા કરીને આપણે આવનારા સમયની અંદર બનાસમાં જેટલી વસ્તુ પેદા થાય છે એ તમામનું વેલ્યુ એડિશન કરી ફિનિશ પ્રોડક્ટ સુધીની વ્યવસ્થા કરી અને માર્કેટિંગ કરવાનું કામ આ ખેડૂતોની સંસ્થા કોઓપરેટિવ બેઝ ઉપર બનાસની ધરતી ઉપર કરવા જઈ રહ્યા છીએ. માન્ય પ્રધાનમંત્રીશ્રીનું આ સપનું આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાએ સાહેબ આપતા હતા ત્યારે આખા જિલ્લાને એક દિવાળી જેવો ઉત્સવ હતો. છેલ્લા 10 દિવસથી આખો જિલ્લો કામે લાગ્યો છે. ગામો ગામની સફાઈ કરી છે, દરેક ઘર સુધી, ત્યાંથી કરી ગામ, શેરી, ચોક, અને રાત્રે દીવડા પ્રગટાવીને, જેમ દિવાળીના દિવસે દીવડા પ્રગટાવે છે એમ ગામે ગામ દીવડા પ્રગટાવી સાહેબ પોતાના પ્રધાનમંત્રી પોતાના આંગણે આવતા હોય ત્યારે એક એક વ્યક્તિ આખું હિલોડે ચડ્યું હતું. સાહેબ, અમારા કોલેજોના યુવાનો એ ગામે ગામથી નીકળીને ઈ કરન્સીનો આપનો જે મંત્ર છે એને ઠીક કરવા માટે બધી કોલેજોના જવાનિયાઓ અહીંયા બેઠા છે. એ અને એ સિવાય પણ જાતે નીકળ્યા અને જાતે નીકળીને કહ્યું ઈ કરન્સી માટેની જે મુહિમ છે, દેશને આટલા આઝાદીના વર્ષો પછી પહેલી વખત આવો હિંમતવાળો નિર્ણય કરી અને દેશની અંદર કાળું ધન એ રોકવા માટે, ટેરરિસ્ટોને મળતી મદદને રોકવા માટે અને હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ખેઈ પૂરીને એક બેલેન્સિંગ ડેવલપમેન્ટ કરવા માટેનો ઐતિહાસિક હિંમતવાળો નિર્ણય જ્યારે એમણે કર્યો છે ત્યારે બનાસકાંઠા આખું એક સાથે આપના પડખે ઊભું છે અને ઉત્સાહ સાથે સાહેબ તૈયાર થઈને બેઠા છીએ. જો મારી આ વાત સાથે આપણે સૌ સંમત હોઈએ કે બ્લેક મનીનો આ નિર્ણય કર્યો પ્રધાનમંત્રીશ્રીએ અને એની અંદર આપણે બધા આખી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની પ્રજા બેઠી જે તૈયાર હોઈએ, તો હું કહું છું આપ સૌને પોતાના સ્થાન ઉપર ઊભા થઈને બે મુઠ્ઠી બંધ કરીને આપણે ભારત માતાની જય કરી અને આખા દેશ અને દુનિયાને આપણે સંદેશો આપીએ કે પ્રધાનમંત્રી શ્રી આપે જે નિર્ણય કર્યો છે એની અંદર આ સરહદી વિસ્તારના પ્રજાજનો એકમત થઈને આપના હિંમતવાળા નિર્ણયને સમર્થન આપવા માટે સાહેબ આખો બનાસકાંઠા જિલ્લો એકી અવાજે ઊભો છે. બોલો ભારત માતા કી. દેશભરનું અહીંયા આગળ મીડિયા આવીને બેઠું છે ત્યારે મીડિયાના મિત્રો પણ ત્યાં આગળ ધ્યાન રાખી રહ્યા છે ત્યારે આ કરન્સીના વિષયની અંદર આપના નિર્ણયની સાથે ઈ કરન્સીની બાબતમાં, મોબાઈલ કરન્સીની બાબતમાં બનાસકાંઠા સૌથી અગ્રેસર રહેશે. ફરી એક વખત જયઘોષ કરીએ, બોલો ભારત માતા કી.
સાહેબ આપ અમારા બધાની વચ્ચે પધાર્યા. બનાસકાંઠાનું અમારું સૌભાગ્ય છે ખેડૂતોનું કે આપે અહીંયા આવીને અમારા બનાસકાંઠાને મોટા કર્યા. અમારા ગલબા કાકાની જન્મજયંતિ એ ખેડૂતની જન્મજયંતિ માટે એમની ઉજવણી માટે દેશના પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધારતા હોય એનાથી વધારે સૌભાગ્ય અમારા બનાસવાસીઓ માટે બીજું શું હોઈ શકે. આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ સૌ વતી ખૂબ આવકારી અને આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. માનનીય ચેરમેન શ્રીનો હાર્દિક ધન્યવાદ. ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક આ ધ્યેય સાથે કામ કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ. શ્રી વિજયભાઈ રૂપાણી. ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતનું ગૌરવ અને ભારતને જેને દુનિયાભરમાં એક પ્રતિષ્ઠા અપાવી છે અને ભારતના લોકોમાં દેશભક્તિ અને સ્વાભિમાન પ્રગટાવનાર કરોડો ભારતીયના લોકપ્રિય હૃદય સમ્રાટ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, અમારા સૌના વડીલ દેશના કૃષિ મંત્રી માન્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, માન્ય શ્રી હરિભાઈ ચૌધરી, મંચસ્થ સૌ મહાનુભાવો, બનાસ ડેરીના સૌ ચેરમેન, ડાયરેક્ટરો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બનાસકાંઠાના પ્રિય ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ ગુજરાત સરકાર તરફથી ગુજરાતની 6.5 કરોડની જનતા વતી પૂજ્ય ગલબા કાકાને આજે પ્રણામ કરીને એમની જન્મ શતાબ્દીને આ ઉત્સવ મનાવવા માટે ઉપસ્થિત આપણે સૌ એમને યાદ કરીને એમને જે સેવાના ભાવ એ દિવસોમાં વર્ષો પહેલા જ્યારે કાંઈ નહોતું ત્યારે ખેડૂતોની ચિંતા કરીને એમને ખેડૂતો માટે જે કામ કર્યું છે એને આજે આપણે યાદ કરીને નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. મિત્રો, મને એ વાતનું પણ આશ્ચર્ય છે કે ગલબા કાકાની જન્મ શતાબ્દી મનાવાતી હોય. ગલબા કાકા તો કોંગ્રેસમાં હતા, છતાં સરકાર બનાસ ડેરી એમને યાદ કરીને આજે એમની જન્મ શતાબ્દી મનાવતી હોય તો કોંગ્રેસને પેટમાં શેનું દુખે છે સમજાતું નથી. એનો વિરોધ કરવા નીકળ્યા. કાર્યક્રમને લોકો ન જાય અને ખેડૂતોનું ઉત્થાન ન થાય એના માટે વિરોધ કરવા નીકળ્યા. આ કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે અને પ્રજાએ એને ઓળખી લેવાની પણ જરૂર છે. મિત્રો, ઘણા સમયથી કોંગ્રેસની આ માનસિકતા દેખાઈ આવે છે. જ્યારે વર્ષોથી યુપીએના શાસનમાં અવારનવાર આતંકવાદીઓના હુમલા થતા હતા અને સરકાર કશું કરતી નહોતી. પ્રજા બિચારી થઈને જોઈ રહી હતી, સેના મજબૂર હતી અને ત્યારે આ સરકાર નરેન્દ્રભાઈની અને સેનાના વીર જવાનોએ ત્યાં જઈને ઘૂસીને એમના ઘરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી. ત્યારે કોંગ્રેસ વિરોધ કરતી હતી. એના પુરાવા આપો. પાકિસ્તાનની ભાષા બોલતી હતી. વિરોધ કરવાની પણ એક મર્યાદા હોય છે. દેશના હિતમાં લેવાયેલા નિર્ણયના પણ વિરોધ કરવા, એમાંય રાજનીતિ કરવી આ શોભતું નથી. આ તો સારું થયું કે આ બધા લોકો રામ રાવણ વખતમાં નહોતા.
નકર રાવણનો વધ કરીને અયોધ્યા પાછા આવ્યા તો એનું ડેથ સર્ટિફિકેટ માગત કે તમે ખરેખર રાવણને માર્યો છે કે એની ખાતરી શું? આ પ્રકારની માનસિકતાથી આ દેશમાં વિરોધ પક્ષ ચાલી રહ્યો છે, એને પણ સમજી લેવાની જરૂર છે. અને એવી રીતે જ નોટબંધીનો નિર્ણય એ તો 56ની છાતીવાળા માણસ જ કરી શકે. કારણ કે કાળા નાણાંને દૂર કરવાનો નિર્ણય છે અને એ તો ફકીર માણસ જ કરી શકે કે જેને કશું લેવા દેવાનું ન હોય, જેની આગળ પાછળ કશું ન હોય અને માત્ર ગરીબ પ્રજાના હિતમાં આવો કઠોર નિર્ણય લેવાની જેની ક્ષમતા હોય એ નરેન્દ્રભાઈ જ કરી શકે. અને કાળું નાણું ડામવા માટેનો નિર્ણય છે, એનોય વિરોધ કરવો. કોંગ્રેસ સમજાવે લોકોને કે ભાઈ તમે શેના માટે વિરોધ કરો છો, શું કરો છો? પ્રજા એમની સાથે નથી. આજે દેશની પ્રજા નરેન્દ્રભાઈના આ કાળા નિર્ણયને રોકવાની, કાળા નાણાંના નિર્ણયને આવકારે છે અને પ્રજા આજે નરેન્દ્રભાઈની સાથે છે, નરેન્દ્રભાઈમાં ભરોસો છે. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ અભિનંદન આપવા આવ્યો છું. બનાસ ડેરીના લોકોને પણ અભિનંદન આપું છું કે ખરા અર્થમાં ખેડૂતને ઉપયોગી થવા માટે આજે બનાસ ડેરી અલગ અલગ પ્રોજેક્ટો દ્વારા પશુપાલકો, બહેનોની દૂધ મંડળીઓ, એમનું દૂધ એમના પૂરતા ભાવ મળે, મૂલ્ય વૃદ્ધિ થાય અને એ માટે અલગ અલગ પ્લાન્ટોના આજે વડાપ્રધાનના હાથે જ્યારે લોકાર્પણ થવાનું હોય ત્યારે મને આશા છે કે આવનારા દિવસોમાં બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી મોટો સમૃદ્ધ જિલ્લો એ બનાસકાંઠા બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે ડ્રીપ ઇરિગેશનમાં બનાસકાંઠા આજે નંબર 1 છે, બટેટાના ઉત્પાદનમાં નંબર 1 છે, દાડમના ઉત્પાદનમાં આજે શ્રેષ્ઠ જિલ્લા તરીકે બનાસકાંઠા કામ કરી રહ્યું છે અને મગફળીના ઉત્પાદનમાં પણ આજે બનાસકાંઠાએ નામ કાઢ્યું છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા, એમના વિઝનને કારણે, એમના પ્રયત્નને કારણે, એમના કર્તૃત્વને અને એમના મહેનતને કારણે આજે નર્મદાના પાણી બનાસકાંઠામાં તાલુકે તાલુકે પહોંચાડીને નરેન્દ્રભાઈએ જે રણવાળો વિસ્તાર હતો એને હરિયાળો કર્યો છે અને એનો લાભ આજે બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ લાભ થયો છે. બનાસકાંઠામાં 2900 ચેકડેમ બન્યા, ઓછામાં ઓછા 760 તળાવોને ઊંડા કરીને બનાસકાંઠાની જમીનનું વોટર ટેબલ આપણે ઊંચું લાવ્યા છીએ. બનાસકાંઠામાં દાડમમાં 18 હેક્ટર જમીન હતી, એમાંથી 5000 હેક્ટરમાં વાવેતર શરૂ કર્યું છે અને ઉત્પાદન એ 11 ટન પ્રતિ હેક્ટર એ વધારીને રાજ્યમાં સૌથી પ્રથમ આ બનાસકાંઠા જિલ્લો છે. બટેટાના વાવેતરમાં પણ આજે બનાસકાંઠા એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાસકાંઠામાંથી આ બટેટાની મેકડોનાલ્ડ્સમાં એની ચિપ્સ થાય, એની ફ્રાય ફ્રેન્ચી એ લોકોમાં વેચાય અને બનાસકાંઠાના ખેડૂતોને વધુ પૈસા મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં 400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ નાબાર્ડના મારફતે બનાસ ડેરી કરી રહ્યું છે. આ ગુજરાત સરકાર તરફથી 7.5% ઇન્ટરેસ્ટ, એના માટે સરકાર દર વર્ષે 30 કરોડ રૂપિયા, એમ 5 વર્ષમાં 150 કરોડ રૂપિયાની વ્યાજની સહાયતા ગુજરાત સરકાર આપીને બનાસકાંઠાના ખેડૂતોને એનો લાભ મળે અને એની ચીજોનું મૂલ્યવૃદ્ધિ થાય એ માટે પણ નિર્ણય કર્યો છે. મધમાખી દ્વારા
મધના ઉત્પાદનમાં 26 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને બનાસ ડેરીની સાથે રાજ્ય સરકાર ઊભી રહીને બનાસકાંઠા એ વધુને વધુ મધનું ઉત્પાદન કરે એ માટે પણ સરકાર પ્રયત્ન કરશે. મિત્રો, આવનારા દિવસોમાં બનાસકાંઠામાં કાંકરેજમાં થરા વિસ્તારમાં જે સરકાર દ્વારા જે કાંકરેજની ગાયની ઓલાદનું સંવર્ધન થાય એટલા માટે સરકાર એમની ત્યાં ઉછેર કેન્દ્રની જમીન આજે MOU કરીને બનાસકાંઠાને આપી રહી છે. અને એ ઉછેરની જમીન એમાં બનાસકાંઠા અને પશુપાલન વિભાગ સાથે મળીને કાંકરેજની ગાયો એની ઓલાદનું સંવર્ધન કરીને વધુને વધુ સારી ગાયો સારું દૂધ આપતી થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. અને આપણે આગળ વધીશું. હું એમ માનું છું કે બનાસકાંઠા માટેનો આજનો દિવસ એ સોનાનો દિવસ છે. આવનારા દિવસોમાં આવનારા બજેટમાં ગુજરાત સરકાર વડગામ, પાલનપુર, ધાનેરા અને ડીસામાં નર્મદાના પાણી કેમ પહોંચાડવા એ માટે પણ સરકાર આવનારા બજેટમાં યોગ્ય નિર્ણય કરશે. મિત્રો, ગુજરાતમાં સરકાર ખેડૂતો માટે સિંચાઈ, પાણી, ખાતર, બિયારણ, એના સંવર્ધન માટે વાડ, એમના મૂલ્યો, એમના પાકની ઉપજ, એના પૂરતા ભાવ, આ બધાની ચિંતા સરકાર કરી રહી છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે ઈચ્છા છે કે એમની ખેતીની આવક 5 વર્ષમાં બમણી થાય એ દિશામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. આપણે સૌ સાથે મળીને ગુજરાતને ગૌરવવંતું ગુજરાત બનાવીએ. ગુજરાતનો ખેડૂત એ સુખી સમૃદ્ધ ખેડૂત બનીએ એ જ અપેક્ષા. સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય મુખ્યમંત્રી શ્રીનો હાર્દિક આભાર. અને હવે આજના અવસરની શુભ ઘડી આદરણીય પ્રધાનમંત્રી શ્રીને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે બનાસની વિવિધ યોજનાઓનો આપ શ્રી શુભારંભ કરશો. સૌપ્રથમ ડેરીના અધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ઉર્ફે ગલબા કાકાની જન્મજયંતિના 100 વર્ષ પૂરા થતાં દૂધ ઉત્પાદકોએ ગલબા કાકાની જન્મ શતાબ્દી ઉજવવાનો નિર્ણય કર્યો છે. મારા જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ પણ વિધવા બેન દાંતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે તેવા ધંધા વિકસાવવા છે. આ શબ્દો બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલના છે. તો આ વર્ષ એમનું જન્મ શતાબ્દી વર્ષ છે, જેની ઉજવણીના શુભારંભે શરૂ થઈ રહ્યા છે નવીન પ્રોજેક્ટ્સ. સાથે આરોગ્ય માટે અતિ ઉત્તમ એવા દેશી કાંકરેજી ગાયના અમૂલ A2 મિલ્કના લોન્ચિંગ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપને વિનંતી છે. આદરણીય પ્રધાનમંત્રી વિકાસ યાત્રાનું વધુ એક સોપાન A2 મિલ્ક કાંકરેજ ગાય દૂધ પ્રોજેક્ટ. અનેક વૈજ્ઞાનિકોના મતે આરોગ્ય માટે ઉત્તમ એવું કાંકરેજ ગાયનું A2 દૂધ અમૂલ બ્રાન્ડ હેઠળ બજારમાં મુકાશે 500 mlના આકર્ષક બોટલ પેકિંગમાં. આદરણીય પ્રધાનમંત્રી શ્રીને ફરીથી એકવાર વિનંતી કે આપ શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી દૂધની શ્વેત ક્રાંતિ પછી મધ દ્વારા સુવર્ણ ક્રાંતિની શરૂઆત બનાસકાંઠાથી થઈ રહી છે.
બનાસ ડેરીનો વધુ એક આરોગ્યપ્રદ પ્રોજેક્ટ ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થશે બનાસ શુદ્ધ મધ. શ્વેત ક્રાંતિ બાદ સંપૂર્ણ ક્રાંતિના શ્રી ગણેશ. કાંકરેજ ગાયના સંવર્ધનની વૈજ્ઞાનિક માહિતી ધરાવતી પુસ્તિકાના વિમોચન થકી કાંકરેજ ગૌવંશ સુધારણા પ્રોજેક્ટનો શુભારંભ કરાવવા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરું છું. અને સાથે સાથે બનાસ હની અને અમૂલ A2 ગાયના દૂધને પ્રત્યક્ષ સ્વરૂપે લોન્ચ કરવા માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી છે. કાંકરેજ ગાયના સંવર્ધનની માહિતી ધરાવતી પુસ્તિકાનું વિમોચન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમળ દ્વારા અને સાથે બનાસ હની અને અમૂલ A2 ગાયના દૂધને પણ પ્રત્યક્ષ સ્વરૂપે આદરણીય પ્રધાનમંત્રી શ્રી લોન્ચ કરી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના કેશલેસ ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે બનાસ બેંકની મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા લોન્ચ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રીને વિનંતી છે. બનાસ બેંકની મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગ બનાસ સુવિધાનું લોન્ચિંગ બેંક શરૂ કરે છે ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગની સાથે ઈ-કોમર્સ. એક સ્માર્ટફોન, એક એપ્લિકેશન અને એક આંગળીના ટેરવે ઉપલબ્ધ છે બધી જ બેન્કિંગ સેવાઓ. કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે ફંડ ટ્રાન્સફર, નવી ચેકબુકની માંગણી, સ્ટોપ પેમેન્ટ અને ઇશ્યુ કરેલ ચેકનું સ્ટેટસ. આ મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન M-PIN, T-PIN અને OTP જેવી સુરક્ષિત પદ્ધતિથી સજ્જ છે. આપણી બેંક બનાસ બેંક. અને રૂપિયા 350 કરોડના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક ચીઝ અને વે પાવડર પ્લાન્ટ એક સ્વપ્ન સ્વમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર વિનંતી છે. બનાસકાંઠાના પશુપાલકોની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરી શરૂ કરે છે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રોસેસ્ડ ચીઝ અને મોઝરેલા ચીઝના ઉત્પાદન માટે પ્રતિદિન 30 મેટ્રિક ટનની ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ અને પ્રતિદિન 45 મેટ્રિક ટનની ક્ષમતાવાળો વે પાવડર પ્લાન્ટ. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ 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 ધન્યવાદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોનો પણ ધન્યવાદ. અને હવે આપણે સાંભળીએ બનાસની યશગાથાનો એક નાનકડો દોહો. સમૃદ્ધિના છાટણા એ જોને પહોંચ્યા ગામે ગામ એ સુખિયા સુખિયા થયા પશુપાલકો હાર રે જાણે શબરી ઘેરે રામ એ રણમાં મીઠી વીરડી જેવું જેનું કામ મહાલક્ષ્મીનું રૂપ છે અરે રે જોને બનાસ એનું નામ હે પથરાળી ભોમિયું પર રહેતી ના કણ કણમાં સુખના શરણાઈ ઢોલ વાગ્યા હે જાગ્યા જો ગલબાબાઈ જાગ્યા પશુપાલકોન છેવટના ભાગ્ય હવ ના જાગ્યા
એ કીધું ને નદીઓની આપણે લીએ એક વાત હાચી પડી છે આજ આંખ સામે એ ગુંજો સકારના ધોનાનો સૂરજ ઉગ્યો પહોંચો ઉજાસ બધા ગામે ગામે એ અગણિત પશુપાલકોમાં જો નવું જાગ્યું ને ઝૂમી ઉઠ્યા છે હવું નર નારી એ હરખાતા હૈયામાં રંગોળી પૂરતી ડેરી બનાસ સાવ નારી નારી ને જીરે 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 ડેરી બનાસ સાવ નારી નારી આપણા સૌ માટે હવે અમૂલ્ય ઘડી આપ સૌ આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ તેવા કાળા ધનની સામે એક આખો જંગ ભ્રષ્ટાચારને કાળા ધનની સામે જેમણે માંડ્યો છે એવા આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને વિનંતી કરું કે આજની આ જાહેર જંગી સભાને સંબોધન કરે. આદરણીય શ્રી પ્રધાનમંત્રી સાહેબ. કેમ છો બધા? મજામાં? પર આ બધા સુખમાં ને? અંબામાના આશીર્વાદ બરાબર છે ને? मंच पर विराजमान गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान विजय रूपाणी जी, उप मुख्यमंत्री श्रीमान नितिन भाई पटेल, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी, इसी धरती के संतान श्रीमान हरिभाई चौधरी, पुरुषोत्तम भाई रूपाला, गुजरात विधानसभा के अध्यक्ष श्रीमान रमण भाई, बनास डेयरी के अध्यक्ष और राज्य सरकार के मंत्री श्रीमान शंकर भाई चौधरी, भारतीय जनता पार्टी के गुजरात प्रदेश के युवा अध्यक्ष एवं विधायक श्रीमान जीतूभाई वाघाणी, राज्य सरकार में मंत्री श्री दिलीप ठाकुर जी, ईश्वर भाई पटेल, केसाजी चौहान, मिल्क मार्केटिंग फेडरेशन आनंद के अध्यक्ष श्री जेठाभाई पटेल, जिला पंचायत के अध्यक्ष श्रीमान दिनेश जी, हमारे बहुत पुराने वरिष्ठ नेता श्रीमान परबत भाई पटेल, बनास डेयरी उपाध्यक्षा श्रीमान मावजी भाई मगन भाई देसाई, मंच पर विराजमान सभी महानुभाव और विशाल संख्या में पधारे हुए बनासकांठा के मेरे प्यारे भाइयों और बहनों, आपको लगता होगा આપણા નરેન્દ્રભાઈ હિન્દીમાં કેમ બોલે છે? अरे देश को भी तो पता चलना चाहिए कि बनासकांठा का किसान कैसा काम करता है। मरुभूमि में भी जान भरने की ताकत अगर है तो बनासकांठा के किसान में है, उत्तर गुजरात के किसान में है, जो अपना पसीना बहा करके जमीन में जान भर देता है। और इसलिए देश को पता चले
कि इस बनासकांठा जिला पाकिस्तान की सीमा पर बिना पानी, बिना बरसात, रेगिस्तान जैसी जिंदगी गुजारता हुआ इंसान अपने पराक्रम से, पुरुषार्थ से अपने भाग्य को कैसे बदल सकता है, इसका ये जीता जागता उदाहरण ये जिले के नागरिक हैं, उनका पुरुषार्थ है और उनकी सफलताएं हैं। भाइयों बहनों, मुझे बताया गया 25-27 साल के बाद कोई प्रधानमंत्री का बनासकांठा जिले में आने का हुआ है। भाइयों बहनों, मैं आपके बीच में प्रधानमंत्री के रूप में नहीं, इस धरती के संतान के रूप में आया। इस मिट्टी ने मुझे बड़ा किया है और मैं आज विशेष रूप से आया हूं श्रद्धेय गलबा भाई को, उनकी तपस्या को नमन करने के लिए आया हूं। लाखों पशुओं की तरफ से, लाखों परिवारों की तरफ से बनासकांठा की बंजर भूमि की तरफ से मैं आज गलबा भाई की शताब्दी के समारोह की शुरुआत में उनको शत शत नमन करता हूं, इन सब की तरफ से नमन करता हूं। अब कल्पना कीजिए, आज से 50 साल पहले जब गलबा भाई की उम्र 50 साल की थी, 8 छोटी छोटी दूध मंडली उससे शुरू किया और आज किसानों के सहयोग से, पुरुषार्थ से, परिश्रम से और उसमें भी बनासकांठा की, उत्तर गुजरात की मेरी माताओं बहनों के पुरुषार्थ के कारण, जिन्होंने पशुपालन को परिवार की सेवा का हिस्सा बना दिया, उन्होंने ये श्वेत क्रांति ला दी। आज बनास डेयरी की भी स्वर्णिम जयंती का अवसर है। ये ऐसा सुयोग है कि एक तरफ इस महान आंदोलन के जनक, श्वेत क्रांति के जनक गलबा भाई की शताब्दी और दूसरी तरफ उन्हीं के हाथों से बोए गया पौधा, 8 मंडली से शुरू हुआ पौधा आज बनास डेयरी के रूप में वटवृक्ष बन गया है। उसकी स्वर्णिम जयंती का यह अवसर है और इसलिए इस 50 वर्ष में जिन जिन महानुभावों ने इस बनास डेयरी को चलाया, आगे बढ़ाया, इस ऊंचाई पर ले गए, अनेक चेयरमैन आए होंगे, अनेक व्यवस्थापक आए होंगे, अनेक कर्मचारी रहे होंगे। मैं आज इस 50 साल की यात्रा में जिन जिन लोगों ने योगदान दिया है, उन सबका हृदय से बहुत बहुत अभिनंदन करता हूं, उनका साधुवाद करता हूं। भाइयों बहनों, आप मुंबई जाएं, सूरत जाएं,
किसी और इलाके में जाए तो कठिनाइयों में जिंदगी गुजारने के लिए गुजरात से कौन आया है, तो ज्यादातर पता चलता था कच्छ और बनासकांठा के लोग अपना गांव, अपना इलाका छोड़ करके रोजी रोटी कमाने के लिए कहीं बाहर जाते थे, क्योंकि यहां कोई प्राकृतिक संसाधन नहीं थे। और भाइयों बहनों, हम पहले से कह रहे थे, एक बार मां नर्मदा हमारी इस विनाश की धरती को आकर के छू लेगी, मेरा किसान मिट्टी को सोना बना करके रख देगा। आज उसने बनास की सूखी धरती को, इस रेगिस्तान वाली धरती को सोने में तब्दील कर दिया। मुझे बराबर याद है, मैं नया नया मुख्यमंत्री बना था, कई सारे सवालिया निशान मेरे लिए लगाए जाते थे। ये मोदी मुख्यमंत्री क्या करेगा? ये तो कभी गांव का सरपंच नहीं रहा, कभी चुनाव नहीं लड़ा, इसको क्या आएगा? बड़ी मजाक उड़ती थी। उस समय मेरा सबसे पहला सार्वजनिक कार्यक्रम डीसा में हुआ था, इसी धरती पर हुआ था, इसी मैदान में हुआ था, और वो था लोक कल्याण मेला। और उस दिन मैंने जो नजारा देखा था, आज उससे अनेक गुना नजारा बड़ा मेरी आंखों के सामने देख रहा। भाइयों बहनों, मुझे बराबर याद है, बनासकांठा के किसान मुझ पे बहुत नाराज रहते थे, गुस्सा करते थे, कभी कभी मेरे पुतले जलाते थे, और फिर भी मैं हिम्मत करके उनके बीच जाता था और मैं उनको कहता था कि अगर बनासकांठा का भाग्य बदलना है तो हमें पानी बचाना पड़ेगा, बिजली के तार छोड़ने पड़ेंगे, किसान को बिजली नहीं पानी चाहिए। ये बात मैं उस समय बताता था, नाराजी मोलता था, लेकिन ये मेरा सौभाग्य है कि वही बनासकांठा, वही मेरे बनासकांठा के किसान, उन्होंने मेरी बात को सर आंखों पे चढ़ाया और आज ड्रीप इरिगेशन में, टपक सिंचाई में, स्प्रिंकलर में पूरे गुजरात में नंबर 1 पर लाकर के खड़ा कर दिया। मैं उन सभी किसानों को, मैं आज उन सभी किसानों को सर झुका करके नमन करता हूं। उन्होंने न अपना भाग्य बदला है, ऐसा नहीं है, उन्होंने आने वाली अनेक अनेक पीढ़ियों का भी भाग्य बदल दिया है। मुझे याद है 2007 या 2008 का वर्ष होगा, ऐसा ही एक किसानों के लिए कार्यक्रम मेरा था, तो मैं बनासकांठा में आया था। तो हमारे एक मित्र हैं, दिव्यांग हैं, श्री गेना जी। गेना जी हमारे लाखनी तहसील से हैं। तो गेना जी चल तो पाते नहीं हैं, दिव्यांग है, लेकिन बड़े प्रगतिशील किसान हैं। वो इतना बड़ा दाड़म लेकर के, अनार लेकर के मुझे भेंट करने आए, नारियल से भी बड़ा था। मैं हैरान था, मैंने उनसे पूछा, भाई ये कमाल कैसे किया है आपने? बोले साहब, आज तो मेरे खेत में पूरे जिले के लोग देखने के लिए आते हैं, और आप देखना धीरे धीरे दाड़म की खेती में बनासकांठा आगे निकल जाएगा। एक गांव के मेरे गेना जी, सरकारी गोरिया के हैं ना गेना जी, आए होंगे, शायद कहीं बैठे होंगे, हमारे गेना जी कहीं बैठे होंगे। क्या कमाल करके रख दिया भाइयों बहनों। बनासकांठा के किसान ने
प्रगतिशील किसान के रूप में अपनी छवि छोड़ी है। और एक दो किसान नहीं, एक आंदोलन खड़ा हुआ है। आज भी बनासकांठा के किसानों ने प्रति हेक्टर आलू की पैदावार का जो रिकॉर्ड किया है, उस रिकॉर्ड को कोई तोड़ नहीं पाया है। ये काम बनासकांठा ने कर दिया। आज बनासकांठा पोटैटो के लिए भी जाना जाने लगा है। भाइयों बहनों, किसान के लिए कुछ चीजें कैसी वरदान होती है। गलबा भाई ने जब डेयरी का काम शुरू किया, जहां पानी ना हो, रेगिस्तान हो, 10 साल में 7 साल अकाल रहता हो, जहां किसान ईश्वर की इच्छा पर ही जिंदगी गुजारता हो, उसके लिए तो आत्महत्या एक ही रास्ता बच जाता था। लेकिन इस जिले ने किसानों को पशुपालन की ओर मोड़ दिया, दूध उत्पादन की ओर मोड़ दिया, और पशुओं की सेवा करते करते, दूध क्रांति करते करते अपने परिवार को भी चलाया, बच्चों को भी पढ़ाया और जीवन को आगे ले गए। भाइयों बहनों, यही बनासकांठा, यही गुजरात जिसने श्वेत क्रांति का नेतृत्व किया था, आज मुझे खुशी हुई कि बनास डेयरी ने श्वेत क्रांति के साथ साथ स्वीट क्रांति का भी बिगुल बजाया है। जहां श्वेत क्रांति हुई, वहां अब स्वीट क्रांति भी होने वाली है। मधु क्रांति, शहद, बनास ने डेयरी के दूध की जैसी व्यवस्था की है। किसानों को शहद के लिए, मधुमक्खी पालन के लिए ट्रेनिंग देना शुरू किया। आज उसके हनी में से पहला पैकेजिंग बना करके उन्होंने मार्केट में रखा है। मेरा पूरा विश्वास है, गुजरात में जो डेयरी का नेटवर्क है और करीब करीब सभी जिलों में डेयरी का नेटवर्क है, किसानों की समितियां बनी हुई है, दूध के साथ साथ खेतों में अगर मधुमक्खी पालन भी किसान पकड़ ले, तो जैसे दूध भरने जाते हैं वैसे मधु भरने जाएंगे, मध भरने जाएंगे, शहद, हनी ले जाएंगे, और डेयरी की गाड़ियों में दूध भी जाएगा, शहद भी जाएगा। एक्स्ट्रा प्रॉफिट, एक्स्ट्रा बेनिफिट, अतिरिक्त कमाई का एक नया रास्ता गुजरात के सभी डेयरी, सभी किसान इस रास्ते पर चल करके इस श्वेत क्रांति के साथ साथ स्वीट क्रांति को भी ला सकते हैं, ऐसा मेरा विश्वास है। दुनिया में शहद की मांग है, बहुत बड़ा मार्केट है। अगर हम शहद में भी आगे निकल जाएं, और जब नर्मदा का पानी आया है, नर्मदा के नजदीक के इलाकों में तो बहुत बड़ी मात्रा में इसका लाभ मिलता है। फर्टिलाइजर उपयोग करने के तरीके बदलने पड़ते हैं, लेकिन लाभ इतना बड़ा होता है। और जैसा बनासकांठा के किसान का मन बदला है, ये भी बदल के रहेगा, ऐसा मुझे विश्वास है। आज बनास डेयरी ने अमूल ब्रांड के साथ चीज का प्रोडक्शन का भी एक प्लांट शुरू किया। गुजरात में जितनी भी डेयरियां वो चीज के काम से चली हुई हैं, आप हैरान होंगे, दुनिया के कई देश हैं, वे अमूल के ब्रांड की चीज मांगते हैं। जितनी पैदावार होती है तुरंत उठ जाती है, लोग ग्राहक मिल जाते हैं। आज उसमें एक इजाफा बनास डेयरी के द्वारा हो रहा है, मैं उनको बधाई देता हूं। एक बहुत बड़ा इनिशिएटिव आज डेयरी ने लिया है, कांकरेज की गाय। इस नस्ल का मूल्य हम जानते हैं, वैज्ञानिक तरीकों ने भी गिर की गाय, कांकरेज की गाय, इसका महात्म्य स्वीकार किया है। अब A2 मिल्क
जिस कांकरेज की गाय के दूध की एक विशेषताएं हैं, विशेष तत्व हैं, उसको आज उन्होंने मार्केट में रखा है। जो हेल्थ कॉन्शियस लोग हैं, जहां बच्चों को कुपोषण की समस्या है, ऐसे बच्चों के लिए A2 मिल्क, कांकरेजी गाय का A2 मिल्क उनके स्वास्थ्य के लिए उपकारक होने वाला है। ऐसा एक भगीरथ काम भी आज यहां शुरू हुआ है। यहां कांकरेज की नस्ल को बढ़ावा देना, उसमें सुधार करना, उसकी क्षमता में सुधार करना, उसकी पर कैपिटा मिल्क प्रोडक्शन बढ़ाना, उसके लिए भी वैज्ञानिक तरीके चल रहे हैं। मैं बनास में जब आया हूं तब मैं बनास डेयरी से चाहूंगा कि वो एक काम और भी करें, और कर सकते हैं। बनास हो, साबर डेयरी हो, दूधसागर डेयरी हो, ये तीनों मिलकर के भी कर सकते हैं। दो चीजें हम ऐसी पैदा करते हैं हमारे किसान, लेकिन हम सस्ते में बेच देते हैं। और जो हम कैस्टर की खेती करते हैं, दिवेला, एरंडा, 80% खेती हमारे यहां होती है, उसका उत्पादन। उस पर इतनी वैल्यू एडिशन होती है, इतनी प्रोसेस होती है, सारी दुनिया के महत्वपूर्ण टेक्नोलॉजी में, स्पेस शटल की टेक्नोलॉजी में, ये कैस्टर के ऑयल से बनी हुई चीजें सबसे सफल रहती है। लेकिन हम जो हैं, अभी भी हमारा दिवेला, एरंडा जो कहे ऐसे का ऐसा बेच देते हैं। ये बनास, दूधसागर, साबर एक रिसर्च सेंटर बनाए, और हम हमारे किसान जो यहाँ पर कैस्टर पैदा करते हैं, एरंडा पैदा करते हैं, दिवेला पैदा करते हैं, उसमें वैल्यू एडिशन कैसे करें, और हमारा ये कीमती संपत्ति पानी के मोल से बाहर चली जाती है, उसे हम बचाएं। दूसरा है इसबगोल। इसबगोल की ताकत बहुत बड़ी ताकत है, उसमें बहुत वैल्यू एडिशन हो सकता है। जब कुरियन जिंदा थे तो श्रीमान कुरियन जी को मैंने कहा था कि आप इसबगोल पर वैल्यू एडिशन पर काम कीजिए। उन्होंने प्रारंभ किया था, आइसक्रीम बनाया था इसबगोल का, और आइसक्रीम का नाम दिया था इसबकुल। आनंद में शुरुआत की थी उन्होंने उस समय। इतना बड़ा ग्लोबल मार्केट है इसबगोल का, उसके संबंध में भी अगर वैज्ञानिक तरीके से हम काम करें तो बहुत बड़ा बदलाव ला सकते हैं, और हमें लाना चाहिए। भाइयों बहनों, इन दिनों पूरे देश में इस बात की चर्चा चल रही है, नोटों का क्या होगा। आप मुझे बताइए, 8 तारीख के पहले 100 की नोट की कोई कीमत थी क्या? 50 की नोट की कोई कीमत थी क्या? 20 की नोट की कोई कीमत थी क्या? छोटे को कोई पूछता था क्या? हर कोई बड़ों को ही पूछता था, 1500, 1500, 1500। 8 तारीख के बाद देश देखिए 100 का मूल्य कैसा बढ़ गया, कैसी ताकत बढ़ गई, उसकी जान आ गई। भाइयों बहनों, जैसे 8 तारीख के पहले बड़ों की पूछ होती थी, 1000 और 500 की ही गिनती गिनी जाती थी, 20, 50, 100 को कोई पूछता नहीं था, छोटे की तरफ कोई देखता नहीं था। 8 तारीख के बाद बड़ों की ओर कोई देखने को तैयार नहीं है, सब छोटे के लिए तैयार हो गए हैं। भाइयों, ये फर्क आया है। और जैसे बड़ी नोट नहीं, छोटी नोट की ताकत बड़ी है, बड़े लोग नहीं, छोटे लोगों की ताकत बढ़ाने के लिए यह बहुत बड़ा फैसला मैंने किया।
देश का गरीब, देश का सामान्य मानवी, जैसे 100 रुपये की ताकत बढ़ गई, वैसे गरीब की ताकत बढ़ाने के लिए ये मैंने काम किया है। आप कल्पना कर सकते हैं भाइयों, आपने देखा होगा कुछ भी खरीद करने जाओ, कच्चा बिल की पक्का बिल मांगोगे तो छोटा व्यापारी भी कहता है नहीं बिल में लेना है तो दूसरी दुकान पे जाओ, कैश देना है तो ले आओ। ऐसा ही चला। मकान चाहिए, मकान वाला कहता है चेक में इतना, रोकड़े में इतना। अब वो गरीब आदमी रोकड़ा लाएगा कहां से? भाइयों बहनों, इस प्रकार से नोटें छापते गए और देश, उसका अर्थतंत्र ये नोटों के ढेर के नीचे ही दबने लग गया। भाइयों बहनों, मेरी लड़ाई है आतंकवाद के खिलाफ। आतंकवादियों को ताकत मिलती है जाली नोट से, और हम तो सीमा पार क्या हो रहा है सब जानते हैं, पड़ोस में ही रहते हैं। कैसी मुसीबतें हमें झेलनी पड़ी है ये बनासकांठा पाटन जिले के लोग ज्यादा जानते हैं। भाइयों बहनों, जाली नोट के कारोबारी हिंदुस्तान में जितनी हो हल्ला है ना, उससे ज्यादा बाहर है। जाली नोटों के कारोबारियों में बाहर है। नक्सलवाद, सारे नौजवान सरेंडर होकर के वापस आने लगे हैं। हर किसी को लगता है अब मुख्य धारा में वापस आना चाहिए। आतंकवादियों को जहां से ताकत मिलती थी उन रास्तों को रोकने में सफल हुए। ये जाली नोट का कारोबार, उसका मृत्युगंठ एक निर्णय से किया है भाई। भ्रष्टाचार, काला धन। ये भ्रष्टाचार और काले धन में पीड़ा किसको होती थी? किसी बेईमान को न भ्रष्टाचार से परेशानी थी, न काले धन से परेशानी थी। एक भ्रष्टाचारी को दूसरे भ्रष्टाचारी को कुछ देना भी पड़ता था तो भी देने वाला भ्रष्टाचारी दुखी नहीं था। अगर दुखी कोई था तो इस देश का ईमानदार नागरिक दुखी था। परेशान था तो इस देश का ईमानदार नागरिक परेशान था। 70 साल तक इन ईमानदार लोगों को, 70 साल तक इन ईमानदार लोगों को आपने लूटा, आपने परेशान किया, उसको जीना मुश्किल कर दिया। आज मैं जब ईमानदारों के साथ खड़ा हूं तो अब ईमानदारों को भड़काया जा रहा है और मुझे खुशी है। मेरे ईमानदार देश के नागरिकों ने लाखों भड़काने के बावजूद भी सरकार के इस निर्णय का साथ दिया है। मैं 125 करोड़ देशवासियों को सत सत नमन करता हूं कि इतना बड़े काम में उन्होंने मेरी मदद की। भाइयों बहनों, आजकल बड़े बुद्धिमान लोग भाषण सुनाते हैं कि मोदी जी आपने इतना बड़ा निर्णय किया लेकिन हमारे जीते जीते कोई लाभ नहीं मिलेगा, मरने के बाद मिलेगा। भाइयों बहनों, हमारे देश में एक चारवाक ऋषि हो गए। ये चारवाक ऋषि कहते थे ऋणम कृत्वा धृतम पिबेत। वो कहते थे अरे मृत्यु के बाद क्या होने वाला है कौन जाता है, जो मौज करनी है अभी कर लो, जो खाना है खा लो, घी पीना है पी लो, आनंद से जी लो। इस चारवाक की फिलॉसफी को कभी भी हिंदुस्तान ने स्वीकार नहीं किया। हमारा तो देश ऐसा है, बूढ़ा गरीब मां बाप, पैसे बहुत कम हो तो बूढ़ा बाप और बूढ़ी मां बात करते हैं कि ऐसा करो शाम को सब्जी बनाना बंद कर दो,
थोड़े पैसे बच जाएंगे तो मरने के बाद बच्चों के काम आ जाएंगे। मेरा देश मरने के बाद मेरा क्या होगा ये कभी चिंता नहीं करता है। मेरा देश मेरे बाद की पीढ़ियों का भला क्या हो ये सोचने वाला देश है। मेरा देश स्वार्थी लोगों का देश नहीं है। मेरे देश का चिंतन सुख के लिए, खुद के सुख के लिए जीने वाला नहीं है। मेरा देश का चिंतन भावी पीढ़ियों के सुख के लिए चलने वाला है। ये नए चारवाक लोग जो पैदा हुए हैं, ऋणम कृत्वा धृतम पिबेत, ये जो बातें करने वाले लोग हैं, उनको 50 बार सोचना पड़ेगा। भाइयों बहनों, आपने देखा होगा पार्लियामेंट चल नहीं रही है, चलने दी नहीं जा रही है। हमारे देश के राष्ट्रपति सार्वजनिक जीवन में उतना लंबा अनुभव है, शासन चलाने वाले श्रेष्ठतम लोगों में से हमारे राष्ट्रपति जी रहे हैं। वो अलग राजनीतिक विचारधारा में पले बड़े हैं, लेकिन देश की संसद में जो कुछ भी हो रहा था उससे इतने पीड़ित हो गए, इतने दुखी हो गए कि 2 दिन पहले उनको सांसदों को सार्वजनिक रूप से टोकना पड़ा, विरोध पक्ष को नाम दे करके टोकना पड़ा। और मैं हैरान हूं, सरकार कहती है कि हम चर्चा चाहते हैं, सरकार कहती है प्रधानमंत्री बोलने के लिए तैयार है, सरकार कहती है प्रधानमंत्री आकर के कहने को तैयार है, लेकिन उनको मालूम है उनका झूठ टिक नहीं पाता है और इसलिए वो चर्चा से भागते रहे हैं। और इसलिए लोकसभा में मुझे नहीं बोलने दिया जाता, मैंने जनसभा में बोलने का रास्ता चुन लिया है भाई। और जिस दिन मौका मिलेगा लोकसभा में भी 125 करोड़ देशवासियों की आवाज मैं जरूर पहुंचाने का प्रयास करूंगा। मेरे भाइयों बहनों, मैं विरोधी दल के मित्रों से आज महात्मा गांधी की इस धरती से, सरदार वल्लभ भाई पटेल की इस धरती से सार्वजनिक रूप से आग्रह करना चाहता हूं। जब चुनाव होते हैं हम सभी दल एक दूसरे के खिलाफ बोलते हैं, आरोप प्रत्यारोपण करते हैं, अच्छी और बुरी नीतियों की चर्चा करते हैं, हर प्रकार से अपने विरोधियों पर जैसा मार कर सकते करने की कोशिश करते हैं। सभी दल करते हैं, भारतीय जनता पार्टी भी करेगी, कांग्रेस भी करेगी, बाकी सब छोटे मोटे दल भी सब करते हैं। लेकिन सभी पार्टियां एक काम जरूर करती है, क्या? मतदाता सूची को ठीक करना, अधिकतम लोग मतदान करने आए इसकी चिंता करना, मतदाताओं को कैसे बटन दबाना वो सिखाना सभी दल करते हैं। एक तरफ तो नीतियों का विरोध करते हैं, दूसरे को पराजित करने की ताकत लगाते हैं, लेकिन दूसरी तरफ सब मतदाता सूची पे ध्यान देते हैं, इलेक्ट्रॉनिक वोटिंग मशीन पे ध्यान देते हैं, अधिक लोग मतदान करने के लिए आए इस पर ध्यान देते हैं। क्यों? क्योंकि लोकशाही हम सबकी जिम्मेवारी है। मैं विरोध पक्ष के मित्रों से कहना चाहता हूं, आप ये तो नहीं कहने की हिम्मत कर रहे हो कि मोदी 1000 और 500 वाला नीट वापिस ले लो, क्योंकि आपको मालूम है जनता का मिजाज बदला हुआ है। हाँ, कुछ लोगों ने कहा अच्छा मोदी जी ये तो ठीक है, लेकिन ऐसा करो एक हफ्ते के लिए रोक लो। क्यों भाई? ये हफ्ते में कौन सा जादू होने वाला था?
ये एक हफ्ता रोकने के इरादा क्या था, लेकिन कोई दल ये नहीं कहता है कि निर्णय को रोल बैक करो। सब दल कहते हैं ठीक से लागू करो। मैं सभी दलों से कहना चाहता हूं कि जैसे चुनाव में हम एक दूसरे का घोर विरोध करते हैं, लेकिन मतदान बढ़ाने के लिए मेहनत करते हैं, मतदाता सूची के लिए मेहनत करते हैं, इलेक्ट्रॉनिक मशीन की ट्रेनिंग के लिए मेहनत करते हैं, आज समय की मांग है कि आप खुल करके मेरा विरोध करिए, मेरी आलोचना करिए, लेकिन लोगों को बैंकिंग सिखाने के लिए काम कीजिए, इलेक्ट्रॉनिक पद्धति से पैसे कैसे लिए जाते दिए जाते ये सिखाइए। हम सब मिलकर के देश को भाग्य बदलने का एक ऐसा उत्तम अवसर आया है, हम सब उसको काम करें और आप भी फायदा उठाइए। मुझे खुशी होगी मेरे विरोधी दल के लोग जन जन को इस काम में लगा करके अगर राजनीतिक फायदा उठाते हैं तो देश का भला हुआ, इसका मुझे आनंद होगा भाइयों। अरे राजनीति से ऊपर राष्ट्र नीति होती है, दल से बड़ा देश होता है। भाइयों बहनों, गरीबों पे बातें करना अलग होती है, गरीबों के लिए नीतियां बना करके कठोरता से लागू करने के लिए समर्पण का भाव लगता है, और समर्पित भाव से आज ये सरकार आपकी सेवा में लगी है। भाइयों बहनों, मैंने पहले दिन से कहा ये निर्णय मामूली नहीं है मेरे भाइयों बहनों, बहुत मुश्किल बड़ा निर्णय है, कठिन निर्णय है। और मैंने कहा था बहुत तकलीफ पड़ेगी, मैंने कहा था मुसीबत आएगी, और 50 दिन ये तकलीफ होगी ही होगी, और तकलीफ रोजमर्रा थोड़ी बढ़ती भी जाएगी, लेकिन 50 दिन के बाद मैंने हिसाब किताब लगाया है, वो एकदम से धीरे 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 करके पहले जैसी स्थिति की तरफ आगे बढ़ेगा। 50 दिन तक ये कठिनाइयां रहने वाली है। 50 दिन के बाद आप ही देखेंगे कि धीरे 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 आपकी आंखों के सामने परिस्थितियां सुधरती नजर आ जाएगी। भाइयों बहनों, देश भ्रष्टाचार से मुक्त करने का एक महत्वपूर्ण कदम है। और कुछ लोग आपने देखा होगा कि इन दिनों सरकार बराबर पीछे लग गई है। बैंक वाले जेल में जा रहे हैं, बड़े बड़े गड्ढे लेकर के भागे हुए लोग जेल जा रहे हैं। चारों तरफ उनको लगा था कि ठीक है, मोदी जी 1500 की बंद कर देता है, हम पिछले दरवाजे से कुछ कर लेंगे, लेकिन उनको मालूम नहीं था मोदी ने पिछले दरवाजे पर भी कैमरे लगाए हुए हैं। ये सब के सब पकड़े जाने वाले, कोई बचने वाला नहीं है। 2 महीना, 3 महीना, 6 महीना, जिन्होंने भी 8 तारीख के बाद नए पाप किए हैं वो तो किसी हालत में बचने वाले नहीं है भाइयों बहनों, उनको सजा भुगतनी पड़ेगी। 125 करोड़ देशवासियों के सपनों को चूर चूर करने का पाप जिन्होंने किया है वो बचने वाले नहीं है, ये मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं। भाइयों बहनों, आपने मुसीबत झेली है, तकलीफ झेली है, अभी भी झेलनी है। आपका आशीर्वाद देश के लिए, और जो लोग कहते हैं ना ईमानदार लोग लाइन में खड़े हैं, ईमानदार अपने लिए नहीं खड़ा रहता है, वो देश के लिए खड़ा रहता है। भाइयों बहनों, वो देश के लिए खड़ा रहता है। और इसलिए दूसरा, आज जमाना बदल चुका है भाई। एक जमाना था, हमारे दादा दादी, उनसे सुनेंगे तो बताते थे कि हमारे जमाने में तो चांदी का गाड़ा पहिड़ा जोड़ो रुपयो तो एम के आपने कि बैलगाड़ी के पहिए जितना बड़ा रुपया चांदी का हम देखते थे, उपयोग करते थे। भाइयों बहनों, ये चांदी के रुपये से बदलते 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 कितनी मेटल बदल गई, तांबा आया और आया, न जाने क्या क्या आया, और धीरे धीरे करके हम कागज में चले गए कि नहीं चले गए।
अब याद आता है कि चांदी का रुपया होगा तभी रुपया माना जाएगा, याद आता है क्या? अब वो रुपया कागज का भी हमारे जिंदगी का हिस्सा बन गया। कभी चांदी का रुपया हुआ करता था, धीरे धीरे कागज का रुपया आ गया। भाइयों बहनों, अब वक्त बदल चुका है। अब तो आपके मोबाइल फोन में ही आपका बैंक आ गया है, आपका बटवा भी आपके मोबाइल फोन में है। आप चाय पीने जाएं, बटन दबाएं, चाय वाले को पैसा पहुंच जाएगा, रिसीट मिल जाएगी। बीच में लोग चेक देते थे, चेक फाड़ते थे, 2 महीने के बाद पता चलता था कि चेक वापिस आया। बाद में केस कोर्ट में जो सबसे ज्यादा केस चलते हैं वो चेक वापिस आने के चलते हैं। आप नौजवानों का धन्यवाद, आपने बहुत बड़ा काम उठाया है, मैं आपको बधाई देता हूं। और बनासकांठा जिले को आप ई बटवा से जोड़ दीजिए भाइयों। लोगों को ई मोबाइल बैंकिंग से जोड़ने में सफल होंगे, मुझे विश्वास है। भाइयों बहनों, हम जानते हैं कि अब वो कागज की नोटों का भी जमाना पूरा होने जा रहा है। अब तो आपके मोबाइल फोन में आपकी बैंक है। एक बार बैंक में जमा हो गया, आपको बैंक में कतार में खड़े रहने की जरूरत नहीं है, आपको एटीएम के बाहर लाइन लगाने की जरूरत नहीं है, आपको टाइम बर्बाद करने की जरूरत नहीं है। अखबार में एडवर्टाइजमेंट आता है, टीवी पर एडवर्टाइजमेंट आता है, आप अपने मोबाइल फोन से अगर आपके पैसे बैंक में पड़े हैं तो आप अपने पैसों का जो खरीदना खरीद सकते हैं। चेक तो बाउंस होता था, इसमें तो जैसे ही पैसे दोगे तो सामने रिसीट आ जाता है, पैसा मिल गया या पैसा पहुंच गया। कोई बाउंस होता ही नहीं, वहीं पता चल जाता है कि रुपया गया कि नहीं गया। भाइयों बहनों, हिंदुस्तान दुनिया में तेज गति से आगे जाना चाहता है। ये नोटों के बंडलों के ढेर, ये नोटों के पहाड़ हमारे अर्थतंत्र को दबोच रहे हैं। काले धन और भ्रष्टाचारियों को वो काम आ रहे हैं। गरीब की ताकत कम हो रही है। जैसे 1000 की नोट की कीमत थी, 100 की नहीं थी, अमीर की थी, गरीब की नहीं थी। आज गरीब की भी ताकत बढ़ गई है, 100 के नोट की भी ताकत बढ़ गई है। और अगर आपने ई बटवा कर लिया, बैंकों की कतारें खत्म करके बैंक को ही अपने मोबाइल में ले गए, आपको बैंक की कतार में जाने की जरूरत नहीं, बैंक आपके मोबाइल की कतार में खड़ी हो जाएगी। मैं आपसे आग्रह करता हूं, मैं देशवासियों से आग्रह करता हूं, मैं मीडिया के मित्रों से विशेष प्रार्थना करना चाहता हूं। मोदी की आलोचना करना आपका हक है, आप जरूर कीजिए। कतार में जो खड़े रहे हैं, उनको तकलीफ हो रही है, वो आप दिखाते हैं, मुझे कोई शिकायत नहीं है। लेकिन साथ साथ आप ये भी सिखाइए कि अब कतार में खड़े रहने की जरूरत नहीं है, बैंक आपके मोबाइल फोन की कतार में खड़ा हो जाएगा। बैंक वाला आएगा कि मुझे आपके यहां रख लो, वो दिन आ सकते हैं। टेक्नोलॉजी उपलब्ध है, व्यवस्था उपलब्ध है। भाइयों बहनों, अब देश भ्रष्टाचार सहन नहीं करेगा, अब देश जाली नोट सहन नहीं करेगा, अब देश काला धन सहन नहीं करेगा। गरीबों को लूटने का खेल, मध्यम वर्ग को शोषण करने का खेल अब नहीं चलेगा। और इसलिए मुझे आपके आशीर्वाद चाहिए। खड़े रह करके दोनों हाथ से ताली बजा करके मुझे आशीर्वाद दीजिए। मेरे गुजरात के भाइयों बहनों, मेरे डीसा के भाइयों बहनों, आशीर्वाद दीजिए, पूरे ताकत से आशीर्वाद दीजिए। भारत माता की, भारत माता की, भारत माता की। ये लड़ाई भारत का भाग्य बदलने की है। ये लड़ाई भ्रष्टाचार को खत्म करने की है। ये लड़ाई
काले धन का खात्मा बुलाने के लिए है। ये लड़ाई जाली नोटों से देश को मुक्त कराने की है और उसमें इस बनास की धरती ने मुझे आशीर्वाद दिए। मैं आपका बहुत बहुत आभारी हूं, आपका बहुत बहुत आभारी हूं। फिर से बोलिए भारत माता की, पूरी ताकत से बोलिए, पूरा देश सुन रहा है। भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપનો હાર્દિક ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ડેરી બનાસ ડેરીના નૂતન પ્લાન્ટ શુભારંભ પ્રસંગે બનાસની ધરતી પર પધારેલ ભારતના આધુનિક ભારતના ભાગ્ય વિધાતા, ભારતની 125 કરોડ જનતાના આશાના કિરણ, ગરીબોના બેલી, ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર, નૂતન ક્રાંતિના પ્રણેતા એવા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતની વિકાસ યાત્રાને વેગ આપનાર લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, આપ સૌનો બનાસ પરિવાર, બનાસ ડેરી તરફથી ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.